हाथ प्यारे। श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 13 आया छे आपणे सनंद खेल के मोहरों की। गई काले छीली चौपाई जोई। या छल में अनेक छल हैं, सो करूं सब जाहिर। खोलू कमाड़ कलकुल अंतर माहे बहार। अब निरखो नीके कर। हवे निरखो तमे केम? हवे निरखो नीके कर शा माटे के खोलू कमाड़ कलकुल अंतर माहे बहार। अंतर माहे बहार। अंदરના અને બહારના દરવાજા ખોલી દો એમ કે છે। અંદરના દરવાજા અને બહારના દરવાજા ખોલી દો। બાહ્ય દ્રષ્ટિથી જુઓ, જો આવ્યા છે બાહ્ય દ્રષ્ટિથી જુઓ, અંદરના દ્રષ્ટિથી પરમધામ જુઓ। રાજ્ય મહારાજના ચરણોની અંદર જ છે। મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન છે। હવે કે છે અબ નિરખો નીકે કર। કેમ? બંને ચક્ષુ આપણા ખુલી ગયા। આપણા બંને ચક્ષુ ખુલી ગયા, અંદરના અને બહારના। अब निरखो नीके कर, जो देखन आया तुम। माग्या खेल हीरस का, सो दिखलावे खसम। जे खेल माग्यो तो आपणे आ मायानो खेल जे माग्यो तो हवे शुं कहे छे? दिखलावे खसम। हवे सुंदर साथ अहींया तमे एक जे आनी अंदर जे चौथुं चरण छे एनी अंदर सो दिखलावे। दिखलाવાનો અર્થ શું થયો? જે દિખલાવે છે એનો અર્થ શું થાય? વિચાર કે आज एक एग्जाम्पल આપીએ કે ભાઈ મીતાબેન છે એ એમનું મંદિર બતાવી રહ્યા છે ઝૂમની અંદર। તો હવે બતાવી રહ્યા છે એનો અર્થ કે ત્યાં હાજર છે, એ ત્યાં હાજર છે અને બતાવી રહ્યા છે। નહીં તો શું કે જો હાજર ન હોય તો શું કહેવાય કે ભાઈ આ બેન હતા એ મીતાબેનના મંદિરની શોભા બતાવી રહ્યા હતા। પણ આ તો કોણ બતાવી રહ્યું છે? તો મીતાબેન બતાવી રહ્યા છે। મીન્સ કે ત્યાં હાજર છે અને બતાવી રહ્યા છે। અહીંયા આગળ રાજ્ય મહારાજ શું કે છે? માગ્યા ખેલ હવસ का, सो दिखलावे खसम। सो दिखलावे खसम। तो प्रीतम આપણી સાથે છે કે નહીં? આપણને જો બતાવી રહ્યા હોય તો કોણ બતાવી રહ્યું છે? તો પ્રીતમ બતાવી રહ્યું। તો પ્રીતમ છે ક્યાં? તો પ્રીતમને જોવા હોય તો છે અંદર અને માહે જે બહાર છે, જે આપણી દ્રષ્ટિ ખોલી, અંદરના દરવાજા અને બહારના દરવાજા ખોલ્યા, તો અંદરના દરવાજા તમે જોશો ખોલીને તો ધની અંદર બેસીને આ બધું બતાવી રહ્યા છે। ધની બેસીને બધું બતાવી રહ્યા છે અને એ કે છે અહીં તમે ચોપાઈ જાઓ છો કે ઈને પાવ તળે પડી રહું। તમે ચોપાઈ જાઓ છો, ધની નજર ખોલો બાતુન। હવે જો ધનીના ચરણોની અંદર જ આપણે આવીએ તો બાતુન નજર ખુલી જ જાય, છૂટકો જ નથી। પણ પ્રશ્ન ક્યાં છે? ઈને પાવ તળે પડી રહું, ધની નજર ખોલો બાતુન। બાતુન નજર તો ખુલી ગઈ। પલના વારું નિરખું નેત્રે, પલના વારું નિરખું નેત્રે। અહીંયા પ્રશ્ન ત્રીજા ચરણમાં છે। આપણે બધાને પ્રશ્ન પ્રોબ્લેમ આ ત્રીજા ચરણની અંદર છે। રાજ્યના ચરણોની અંદર છે, બાતુની નજર ખુલી ગઈ છે, પણ પલના વારું નિરખું નેત્રે તો આપણે શું નિરખી રહ્યા છીએ? બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ આપણે।
અંદરની દ્રષ્ટિથી નથી જોતા. અને પાછા કહે છે મેરે જીવ કા यही જીવન, મારી આ રહેણી છે, મારી મીન્સ બ્રહ્મ સૃષ્ટિની આ રહેણી છે. સુંદર સાહેબ હવે વિચાર કરો કે આપણી રહેણી શું છે. આજે એક બેને સરસ મૂક્યું હતું, એક બેને આજે સરસ મૂક્યું હતું કે ભાઈ હવે કે છે કહેની કા જમાના ગયા, રહેની કા જમાના છે આયા. સરસ ગમ્યું. कहनी सुननी का जमाना ગયા, રહેની કા જમાના કે રહેણીઓ જ્યાં સુધી નહીં આવી, જ્યાં સુધી એનો આપણે અહેસાસ નહીં કરીએ, ત્યાં સુધી ગમે એટલો પ્રયત્ન કરીશું એ બધો જ વ્યર્થ છે. अब निरखो नीके कर जो देखन आया तुम, બંને નજર બતાવી રહ્યા છે. પહેલા ચરણની અંદર શું બતાવી રહ્યા છે? બાહ્ય દ્રષ્ટિ બતાવી રહ્યા છે. બીજા ચરણની અંદર અંદરની દ્રષ્ટિ બતાવી રહ્યા છે આપણને. માગ્યા ખેલ હિરસ કા સો દેખાવે ખસમ. જો અંદરની દ્રષ્ટિ ખોલશો તો બધું યાદ આવશે કે આપણે જે માગ્યું હતું એ બધું જ ધણી બતાવી રહ્યા છે. અને ક્યાંથી બતાવી રહ્યા છે? અંદર વિરાજમાન થઈને બતાવી રહ્યા છે. बोम बोम बलि भरत खंड की जहां आई निद ने चल, और सारी जमीन खारी खारे जल मोह जल. आ ब्रह्मांड ની અંદર ભરતખંડ ની ભૂમિ છે એ ભાગ્યશાળી છે કે જ્યાં આગળ આ નિદ આવી, જ્યાં આગળ આ અખંડ વાણીનું અવતરણ થયું. जो आई नींद ने चल और सारी जमी खारी, કે બીજી બધી જ આ માયાનો સંસાર છે એમ કે છે અને મોહથી ભરેલો છે. બીજી બધી જ જમીન આ માયાનો સંસાર છે અને મોહથી ભરેલો છે એમ કે છે. પણ એક ભરતખંડ છે અને ભરતખંડ ભારતની ભૂમિ છે. એટલી ભાગ્યશાળી છે કે ત્યાં આગળ આ અખંડ નિદ આવી. इत बोए बिरख होत हैं, ताको फल पावे सब कोई, बीज जैसा फल तैसा किया जो अपना सोई. કે ભરતખંડની ભૂમિ એવી છે કે જેવું તમે બીજ બોવો એવું ફળ મળે ને એવું વૃક્ષ થાય ને એવું ફળ મળે આપણને. કે બીજ વાવો અને વૃક્ષ થાય અને ફળ પણ મળે એનું. ઈત બોએ, ઈત એટલે ક્યાં? ભરતખંડની અંદર ઈત બોએ બિરખ હોત હે, તાકો ફલ પાવે સબ કોઈ. કે એનું ફળ બધાને મળે એમ કે છે. સબ કોઈ મીન્સ એને બધાને મળે. બીજ જૈસા ફલ તૈસા. जैसी करनी तेरी भरनी કે છે ને કહેવત. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી આપણી દ્રષ્ટિ, આ બ્રહ્માંડ કેવું દેખાય છે તો આપણી દ્રષ્ટિ જેવી હોય એવી જ આ બ્રહ્માંડ દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બહુ સરસ છે. આપણે બધાની અંદર જો રાજ્ય મહારાજને જોતા હોઈએ તો બધા જ સુંદર સાથને અંદર રાજ્ય મહારાજને જોતા હોઈએ તો એમનું જ સ્વરૂપ છે. એ રીતે જોતા હોય તો, એ રીતે વ્યવહાર કરતા હોઈએ તો કેવું ફળ મળે? કેવું ફળ મળે? જો બધા જ સુંદર સાથની અંદર આપણે ધનીને જોતા હોઈએ તો એક દિલીની ભાવના આવે કે ના આવે? ઓટોમેટિક આવી જાય. અને જો વાહિદત આવે તો ખિલવત મળે કે ન મળે? બસ કેટલું સરળ છે, કેટલું સરળ છે જોવાનું. આ બીજ વાવી દો, આ બીજ આપણા દિલની અંદર વાવી દો, ઉગાડી દો.
इनमें इनमें जो ठोर अच्छी जाको नाम नौतन અને ભરતખંડની અંદર પણ क्यों अगर जो निध क्यों है नौतनपुरी अंदर जहां आए उदय हुई नेचल बात वतन કે ત્યાં આગળ પરમધામની વાત છે એ જાહેર થઈ. હવે એક ભજન બનાવ્યું હતું કે કેવું છે ભજન કે ઉત્તમ પુરીમાં ઉત્તમ ઉત્તમ નૌતનપુરી. એ સમયે જ્યારે નૌતનપુરીની અંદર આનો ઉદય થયો એ સમયે સાંભળજો એ સમયે સૌથી ઉત્તમ પુરી કઈ ગણાતી તો 4 પુરીઓ ગણાતી હતી. બદ્રીનાથપુરી, કેદારનાથપુરી, 4 જે પુરીઓ છે, દ્વારકાપુરી, 4 દિશામાં 4 છે, 4 પુરીઓ ઉત્તમ ગણાતી હતી આ બ્રહ્માંડની. હવે અહીંયા જે અખંડ નિધ આવી તો કે નૌતનપુરી ઉત્તમ અને તે સમયે પદ્માવતી પુરી નથી. તે સમયે પદ્માવતી પુરી ન હતી. तीन अच्छी थे भी और ठौर अच्छी जाए कहिए हिंदुस्तान जहां मेहदी मोहम्मद आए के जाहिर किया फुरमान કે એનાથી પણ સરસ ઠેકાણું છે એમ કે છે. तीन अच्छी में भी ठोर अच्छी. तीन अच्छी मीन्स એનાથી પણ કઈ अच्छी તો જ્યોથી આપણને જાય કહીએ હિન્દુસ્તાન હિન્દુસ્તાનની અંદર એનાથી પણ अच्छी છે તો કઈ છે કે જ્યો આગળ હિન્દુસ્તાનની અંદર પદ્માવતી પુરી જેને આપણે પદ્માવતી પુરી કહીએ છીએ કે ત્યાં આગળ મોહમ્મદ મેહદી ને સ્વામી પ્રાણનાથજી ને जहाँ मोहम्मद मेहदी आए के जाहिर किया फुरमान के બધા જ રહસ્ય ખોલી દીધા. કુરાનના બધા જ રહસ્ય ખોલી દીધા. જાલો ફુરમાન ના જાહેર તાલો મુખ से ना निकसे दम अब इमाम के निज नूर से दिखाऊं खेल मुस्लिम. जालो में जब तक जो સુધી કુરાનના રહસ્ય ન ખુલી જાય કુરાનના ભેદ ન ખુલે ત્યાં સુધી કુરાન વિશે એક શબ્દ બોલો છે જાલો જાલો ફુરમાન ના જાહેર તાકો મુખ से ना निकसे दम ત્યાં સુધી કુરાનની વિશે એક શબ્દ બોલવો અથવા કોઈ એના વિશે એક શબ્દ પણ નથી બોલી શકતા. આવું પણ તમે જણાવી શકો કહી શકો. કેમ કારણ શું તેની પાછળનું કારણ કહ્યું છે કે ભાઈ કુરાન કુંવારી છે. વાણીમાં બતાવ્યું ભાઈ કુરાનને કુંવારી કહી છે તો કુરાનને કુંવારી કેમ કહી છે કે એને લેને વાળા કોઈ નતા એને સમજનારા કોઈ નતા. જાહેરી અર્થથી કુરાન અમારું છે લઈને બેઠા છે પણ જે વાસ્તવની અંદર જે કુરાનના જે ભેદ છે કુરાનના જે રહસ્ય છે કુરાન કોનું છે એને કોઈ લેનાર ન હતું. अब ईमान के निज नूर से अब इमाम के नुज नीर से दिखाऊं खेला मुस्लिम કે હવે કે છે ઇમામ મેહદીના જ્ઞાનથી કે જે મોમિનોનો જે ખેલ છે એ હું તમને બતાવું. મુસ્લિમ મીન્સ મોમિનોનો જે ખેલ છે હું તમને બતાવું. એક ખેલ તુમ માગ્યા સો કિયા તુમ કારણ આ ખેલ તમે માગ્યો ને તમારા કારણે બનાવેલો છે એમ કે છે. એ વિધ સબ દિખાઈ કે દિખાવું ખસમ વતન આ બધી જ નીદ તમને બતાવી ને તમને બતાવું ખસમ અને વતન.
આ નિધ બતાવી એટલે શું? બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે તો હકીકત બતાવશે આપણને અને મારફત પણ આવશે. હકીકત અને મારફત બંને. मोहरे सब जुदे 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 मुख पाना, खेले मन के बावते सब आप अपनी तान. જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા ધર્મ લઈને બધા બેઠા છે અને પોતાના મન પ્રમાણે ખેલે મન કે ભાવતે. પોતપોતાના મનની અંદર જે ઈચ્છા થઈ એ પ્રમાણે બધા ખેલી રહ્યા છે. કોણ ખેલી રહ્યું છે? વાસ્તવમાં જુઓ તમે, ખેલી કોણ રહ્યું છે? તો બીજું કોઈ નહીં, જે ધર્મગુરુઓ છે એ ધર્મગુરુઓ આ ખેલી રહ્યા છે. એમના દિલમાં ઈચ્છા થઈ, આ સર્ક્યુલર જાહેર કરી દીધો. તેનો બધો અમલ કેમ ભાઈ આ કરવાનું? તો ગુરુજીએ કહ્યું છે. ગુરુજીનું માનો, એવું નથી કે ગુરુજીને ન માનો, પણ એ જે માનતા પહેલા તમે વિચારો તો ખરા. થોડુંક આપણી અંદરની દ્રષ્ટિથી તો વિચારો ખરા કે ભાઈ આ કરવા માટે શા માટે ગુરુજીએ આ કરવાનું કહ્યું, આટલું તો વિચારો. નહીં તો પછી એક ઘેટું અંદર પડ્યું તો બધા ઘેટા, એક ઘેટું ખાડા પડ્યું તો બધા ઘેટા ખાડામાં પડશે. વિચારે નહીં કે ખાડામાં શા માટે પણ હું સાઈડ પર જગ્યા છે એને ના નીકળું, એ ન વિચારે. બસ જાય છે તો એની પાછળ પાછળ જયા કરો. કહેવાનો મતલબ એ છે, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. કોઈ ગુરુજીની નિંદા નથી આમાં, પણ અહીં આગળ જે બતાવી રહ્યા છે, મોરે સબ જુદે 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 મુખબાન, ખેલ મન કે ભાવતે સબ આપ અપની તાન. અને પોતાના રાગ આલાપે અમે સાચા, અમે જે કરીએ છીએ એ ઉત્તમ છે. બસ આમાંથી નથી નીકળતા. મેં પણ પોતે જ સાચા, બીજા બધા ખોટા. સ્વીકારો, બધાને સ્વીકારો. स्वांग काचे जुदे जुदे और जुदे जुदे रूप रंग, चले आप चित चाहते और रहे बेले संग. અને આની અંદર બધા પોતપોતાના જુદા જુદા પહેરવેશ, જુદા જુદા વેશ, જુદી જુદી રહેણી, જુદા જુદા રંગ, રૂપ, આની અંદર બધું છે. અને બધા જ પોતપોતાની ઈચ્છા અનુસાર કે છે ને, ચલે આપ ચિત્ત ચાહતે, પોતાની ઈચ્છા અનુસાર મનમાની કરે. ચિત્ત ચાહતે મીન્સ પોતાની મનમાની કરે. और रहे बेले संग, પોતાની મનમાની કરે અને સાથમાં પણ રહે. આ સંસારની અંદર જે ચાલી રહ્યું છે બધું બતાવી રહ્યા છે. કઈ દુકાન બજાર શહેર चौक चौटे अनेक अनेक कस्बी कसब करते हाथ पीट बैसक, देख सारे बनाए के करे हो कार, कोई मिने आहार खाया कोई खाया अहंकार. આ સંસારની અંદર જે ચાલી રહ્યું છે એ જ, કોઈ જુદા જુદા ભેસ બનાવી અને બેક સારે બનાય કે કહે હોકાર, પોતાની બોલબાલા કરવા માટે નવી નવી રીતિઓ કરે. એ જો સંસારમાં શું ચાલી રહ્યું છે.
કોઈ બીને આહાર ખાય ને કોઈ ખાય અહંકાર. જો હું સૌથી બધાથી મોટો છું, આમ છે તેમ છે, મારા જેટલા પૈસા કોઈની પાસે નથી, ગામની અંદર શું બધું શું કહેવાનું, બધાને અનુભવ છે. પોતાનું મહત્વ બતાવવા માટે, વધારવા માટે, મોટાઈઓ કરવા માટે જે બધું શું કરી રહ્યા છે, જો અહંકાર. હું જ છું. વિધ વિધ કે ભેગ કાચે સારે જાન પ્રવીણ, વર્ણન ચારો ખેલ ચિત્ત દે નાહી ન કોઈ મતહીન. આની અંદર આપણે શું કહીએ, ખાલી આ જોવા આવ્યા છે ને જુઓ, આનું વર્ણન તો શું કરે, આ બધું વર્ણન આપણું દિમાગમાં નથી આવતું, બસ ખાલી જોયા કરો. જુદા જુદા વેશ બદલે, જુદા જુદા વેશ ધારણ કરે અને પોતાને શું કરે છે, જો વિધ વિધ કે વેશ કાચે સારે જાન પ્રવીણ. સારે જાન પ્રવીણ, જુદા જુદા ડ્રેસ બનાવે અને પોતાની જાતને શું કહે છે, હું હોશિયાર છું. પોતાની પ્રવીણતા બતાવે. વર્ણન ચારો ખેલ ચિત્ત દે. ચારે વર્ણોના મીન્સ આ દુનિયાની અંદર જેટલી જેટલી બધી જાતિઓ છે, બધા જ આની અંદર ખેલી રહ્યા છે, રમી રહ્યા છે. અને પોતાનો ચારો વર્ણોના છે પોતાનો ધર્મ પ્રચાર કરે, પોતાનો ધર્મ પ્રચાર કરે. નાહીને કોઈ મતહીન, અને પાછા મથીન મીન્સ કે પોતાના જ્ઞાનને નીચું ન પડવા દે. પોતાના જ્ઞાનને ના ભાઈ અમે ઉત્તમ, અમે ઉત્તમ, અમે ઉત્તમ, અમે ઉત્તમ. જો 1735 ની અંદર કુંભના મેળાની અંદર શું થયું હતું, પોતાના બધા જ પોતપોતાના ધર્મને ઉત્તમ બતાવતા હતા. પડે ચારો ચારો વિદ્યા 14, હુએ વર્ણન વિસ્તાર, આપ ચુંગી સબ દુનિયા ખેલત હે નર નાર. આ ચાર લોકોના જે જ્ઞાતાઓ ખરા એ બધા શું કરે છે, અને 14 લોકો, 14 શું લખ્યું છે, પડે ચારો વિદ્યા 14, 14 વિદ્યાઓના જ્ઞાતા બતાવેલા છે. જ્ઞાતા એટલે એને જાણનારા છે. હુએ વર્ણન વિસ્તાર મીન્સ એને જાણનાર છે, એનો વર્ણન વિસ્તાર કરે. પણ આપ ચુંગી સબ દુનિયા, આપ ચુંગી પણ એ માયામાંથી નથી બહાર નીકળતા, એમ કે છે. એ નથી નીકળતા ને દુનિયાવાળાને પણ માયાની અંદર મસ્ત કરીને બનાવી રાખી બેઠા છે. આપ ચુંગી સબ દુનિયા ખેલત હે નર નાર. એ પણ માયાની અંદર છે અને દુનિયાને પણ માયાની અંદર. કહેવાનો મતલબ એક છે કે અહીંયા આગળ જે બધું જ્ઞાન છે એ બધું જ જ્ઞાન માયાનું છે. ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, જો આ શાસ્ત્રોનું જ્ઞાન છે, બધી ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, બસ આટલું ઇનફ છે સમજવા માટે. કુવામાં હોય તો અવાડામાં આવે ને. બધી જ મોહતત્વથી ઉત્પત્તિ થયેલી છે, તો પછી વર્ણન સારે પસરે લગે લગે લોભે કરે ઉપાય, બિના અગ્ન પર જલે અંગ કામ ક્રોધ ન માય. ચારો વર્ણોના પ્રચાર કરે અને કોઈ જો આગળ નીકળી જાય તો પછી ચાલે શીખાય. કોઈની પાસે ધન વધારે આવે તો પણ જેલસી થાય. આ ધર્મ જુઓ કેટલો પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. ને કામ ક્રોધ લોભ
અગ્નિ અંદર જલે ઈર્ષા ને ઝેર. એમણે આવું કર્યું તો આપણે કેમ ન કરીએ? એમણે આ કર્યું તો આપણે એના કરતા પણ સરસ કરીએ. આ શું છે? આ ઈર્ષા છે, ઝેર છે. પણ ભાવ એ જ રાખ્યો હોય તો એમણે કર્યું ને સરસ. હવે ધણીને આપણા ઘરે બોલાવીએ, ભાવ જોવો, ફક્ત ભાવ જ બદલો. પણ ભાવ એ નથી. ભાવ આજે અહીંયા કર્યું તો એમને અહીંયા આગળ આટલી ઇન્કમ થઈ તો આપણે એના કરતા ભવ્ય કરીએ, થોડી વધારે ઇન્કમ થાય. પાછળ લક્ષ્ય શું છે? માયાનું લક્ષ્ય છે. નહીં જાસો પહેચાન કબુ, તાસો કરે સંબંધ, સગે સહોદરે મિલકે લે દે મન કે બંધ. સગાઈ પણ કેવી કરે કે ઓળખતા ના હોય, કશું જ ના હોય, કદી કોઈ દિવસ પહેચાન પણ ન હોય એમની, એની સાથે લગ્ન કરી દે, સંબંધ વાદે. નહીં જાસો પહેચાન કબુ, તાસો કરે સંબંધ, લગ્ન કરી દે. સગે સહોદરે મિલકે, કુટુંબીજનો બધા મળી અને એમને પરણાઈ દે, માયાના બંધનમાં બોધી દે છે. પરણાઈ દે એટલે માયાના બંધનમાં બોધી દે. સંબંધ કરતે આપ મેં ખુશાલ હાલ મગન, કેસર કસુંબે પહેન કે દિખલાવે લોકન. અને દુનિયાને બતાવે પણ ખરા, દુનિયાને બતાવે ખરા. વાજિંત્રો વગાડે, આ છે તે છે, નવા નવા વેશ પહેરે ને જાહુ જલાલી કરે ને દુનિયાને બતાવે. શ્રૃંગાર કરકે તુરી ચડે, કોઈ કરે છાયા છત્ર, કોઈ આગે નાટા રંભ કરે, કોઈ બજાવે વાજિંત્ર. વરઘોડો કાઢે પાછા, ને વરઘોડો કાઢે તો બધાને ખબર છે કે બગ્યો લાવે છે ને ઘોડા પર ચડે છે ને આ છે ને ફટાકડા ફોડે છે, નાચે છે ને કૂદે છે ને વાજિંત્ર વગાડે છે. કોઈ બાંધ સીડી આવે સામી, અને આ એક બાજુ આનંદ છે અને બીજી બાજુ કોઈનું મૃત્યુ થતું હોય અને એ કોઈને લઈને જતા હોય સ્મશાનની અંદર, ત્યાં રોતા હોય. કોઈ બાંધ સીડી આવે સામી, કરે પોખ પુકાર, વિરહ વેદના અંગના માયા, મીતે મોહે બાજાર. બજારની અંદર રડતા રડતા એમની વેદના પણ એ ન થતી હોય અને એમના જે કુટુંબીજન હોય અથવા પ્રિયજન હોય એ ગયા હોય, એમને લઈને જતા હોય. અને આ બાજુ ઘોડા પર ચડીને આનંદ વિનોદ કરતા હોય. આ પ્રકારનો આ ખેલ છે. ગાળે જાલે હાથ અપને, રુદન કરે જલધાર. કે પોતાના હાથેથી ગાળે જાલે, પોતાના હાથેથી દાબી દે એ મુર્દાને, અથવા એને બારી મૂકે. જે પ્રમાણેનો રીત રિવાજ હોય એ પ્રમાણે કરે. અને ત્યાર પછી ગાળે જાલે હાથ અપને, રુદન કરે જલધાર, સંબંધી સબ મિલકે તલવલે નર નાર. પોહાકાર કરે, રોવે, અને બધા સંબંધીઓ ભેગા થઈ શોક મનાવે અને દુઃખ વ્યક્ત કરે. જન્મ હોવે કાહુ કે હોય મરણ, કઈક જન્મ થાય ને કઈક મરણ થાય. હાસી હૃદયે કાહુ કે શોક રુદન. કોઈને ઘેર હાસી ને કોઈને ઘેર રુદન. જર ખર્ચે ખાઈ ગફલતે, કરે બડે દિમાગ, કિરત અપની કરાય કે પીછે હોવે હલાક. કે પોતાની ઓખાત, ઓખાત શબ્દ થોડો એ લાગે, પણ પોતાની શું કે છે કે હું મોટો છું, મારા પાસે પૈસા છે, આ બતાવવા માટે. જલ ખર્ચે ખાઈ ગફલતે, જલ મીન્સ પૈસા ખર્ચે પોતાની મોટાઈ બતાવવા માટે, પોતાની ઓખાત બતાવવા માટે.
સૌથી મોટો ધનવાન છે એ બતાવવા માટે આટલો બધો ખર્ચો કરે. પોતાની વાહવાહ કરવા માટે. કિરત અપની કરાય કે વાહ વાહ ભાઈ ના હમણે સરસ કર્યું વાહ વાહ કરે અને પાછળ પીછે હોવે હલાક અને પાછળ દુખી થાય. ટૂંકમાં આ સંસારની અંદર જે બધું ચાલી રહ્યું છે એ બતાવી રહ્યા છે. कोई कृपी कोई दाता कोई मगन कहलाए किसी के अवगुण बोले किसी के गुण गाय. કોઈ કંજૂસ છે, કોઈ દાની છે, આની અંદર કોઈ માગનાવાળા ભિખારી પણ હોય, કોઈ આપનાર હોય, કોઈ લેનાર હોય, કોઈ મંગન કહેલાય કિસી કો અવગુણ બોલે, કોઈ કોઈના ગુણ ગાતું હોય, કોઈ એના અવગુણ કરતા હોય. ટૂંકમાં આ સંસારની અંદર આપણે બધું જોઈ રહ્યા છીએ અને એ જ ચાલી રહ્યું છે. પીઠ પાછળ વાતો કરવી, અવગુણ ગાવા, સામે આપણા સામે સારું બોલે, આપણી પાછળ આપણી નિંદાઓ કરે. આ બધા જે અવગુણો છે એ બધું બતાવી રહ્યા છે. કોઈ મીને વ્યવહારીએ કોઈ રાને રાજ કોઈ મીને રાંક રલ જલે રોતે ફિરે અકાજ. કોઈ અંદર સંસારના બધા વ્યવહારો કરે, કોઈ રાણા છે, કોઈ રાજા છે, કોઈ ગરીબ બનકર રોતો ફિરે. આ રીતે બધું ચાલી રહ્યું છે. કઈ સોવે સોને કે પલંગ કઈ ઉપર ઢોલે વાય રહે ખડે આગે જીજી કરે એકલિયો શોભાય. કોઈ સોનાના પલંગની અંદર સુઈ ગયું હોય, એની પર કોઈ વીજળો નાખતો હોય, કોઈ હાજી કરતું હોય અને આ રીતે આખી ચાલે છે. કઈ બેઠે સુખપાલ મેં. ટૂંકમાં એક જ વસ્તુ છે કે આ બધું જે કરી રહ્યા છે એ બધું જ માયાનું છે. એમ કહેવાનો મતલબ ફક્ત એક જ છે, આ બધું જ મિથ્યા છે. આ બધું જે કરી રહ્યા છે મને આની અંદર ફક્ત આપણે એક જ વસ્તુ લેવાની છે કે મનુષ્ય તન જે મળ્યું છે આમ ખલક માટે છે, બ્રહ્મ સૃષ્ટિ માટે નથી. જે મનુષ્ય તન મળ્યું છે એ 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટે આ મનુષ્ય તન મળ્યું છે. અને આપણે બધું શું કરી રહ્યા છીએ? જો આપણે બધા મીન્સ આમ ખલક છે, શું કરી રહી છે? ફરી આ લાવો કે આ અવતાર ફરી મળવાનું નથી. મનુષ્ય તન 84 લાખ યોની પસાર થયા પછી મળશે. તો આ સમય શા માટે આની અંદર વેઠી રાખીએ? પણ આ સમજ કોઈ નથી આપી શકતું, કોઈ નથી બતાવતું. બસ આની અંદર જ પોતાનું જીવન ગમાવી દે છે, પોતાને મહાન બતાવવા માટે, પોતાને વાહ કરાવવા માટે. કहीं बैठे सुखपाल में कहीं दौड़े ऊंचाए जलेब आगे जोर चले एक खिलियों खिलाए. કોઈ પાલખીની અંદર બેસે છે, કોઈ પાલખી ઉઠાવે છે અને કોઈ એની સેનાની આગળ ચાલે છે. જલેબ આગે જોર ચલે અને આ પ્રકારની ખેલ રચી રહ્યા છે. એમ કે છે કોઈ બેઠે તખ્તરવા આગે તુરી ગજ પાયદલ અતિ બડે વાજિંત્ર બાજહી જાને રાજા ને ચલ. રાજાની સવારી નીકળતી હોય, કોઈ તખ્તરવાળો બેઠા હોય, આજે વાજિંત્ર વાગતા હોય, આ છે કે મારું રાજ અખંડ છે. એ ભાવની અંદર ચાલે. ક્યાં સુધી? સામસામી કરે ફોજે લડાવે લોર અંગ જમી ખાવીને નામ ધરાય કે કઈ લરમરે અબંગ. આપસમાં લડાઈઓ કરે અને જે જીતે
એ આનંદ કરતો હોય, જે હારે દુઃખી પામતો હોય, અને આ રીતના ખેલ બધા ચાલતા હોય છે. કોઈ મીને હોય કાયર, છોડ છોડ સર્વ ભાગ જાય, કોઈ મારે કોઈ પકડે, કોઈ જાવે આપ બચાય. કોઈ કાયર હોય ભાગી જાય, કોઈ લડે છે, કોઈ મરી જાય છે, કોઈ એને બચાવે છે. કોઈ જીતે કોઈ હારે, કાહું હરક કાહું શોક, જો તરફ સારી જીત આવે, તાએ કહે પૃથ્વી પક, પૃથ્વી पत लोक. कोई जीतता है, कोई हारता है, कोई जीते છે, કોઈ હારે છે. જીતાને પૃથ્વીપતિ કહેવામાં આવે છે, એમ કે છે. ચારો તરફ એની જો બોલબાલા હોય, જીતી જાય તો ભાઈ કે છે ભાઈ એ પૃથ્વીપતિ છે. બધું જીતી જીતીને આવ્યો, પૃથ્વીપતિ કહેવાયો. કઈ કરત લે કેદ में, બાદત ઉલટે બંધ. કોઈ કોઈને કેદમાં પૂરે છે, ઊંધો લટકાવે છે. મારતે અરવાહે કાઢી એ ખેલયા સંબંધ, અને મારે ને પોતાનો પ્રાણ પણ કાઢી નાખે. આ પ્રકારના ખેલ છે. જીતે હર કે પોર સે ઉમંગ અંગના માયા, હારે हारे सारे सुख पावे, तोबा तोबा करे जुबाए. कोई जितनी खुशी मनावे, कोई हार ની અંદર तोबा तोबा થઈ જાય, हैरान परेशान થઈ જાય. शोक मनावे. कई फिरते हैं रोगिए, कई लूले टूटे अपंग. બીજા કોઈ રોગીઓ હોય, कोई अपंग होय. कई फिरते हैं रोगे, कई लूले टूटे अपंग, कई मीने आंधळे, या होत खेल में रंग. कोई आंधळा होय. આ રીતે આ ખેલમાં ચાલી રહ્યું છે. કઈ ઉદર કારણે ફિરતે હોત ફજીત, પાવડે કઈ बिना हिसाबे, खेल होतो या विद. કોઈ પોતાના પેટ ભરવા માટે ભીખ માંગે, ફજરે ફિરત હોત ફજીત. અને આ રીતે પોતાની ફજતી કરાવે. ભાઈ ભીખ માંગ્યા કરતો, તારી પાસે હાથ પગ આપ્યા છે, તો થોડું કામ તો કર. સહેલાઈથી શું મળે છે? ટૂંકમાં આ જે બધું થઈ રહ્યું છે, એ બધું જ માયાનું થઈ રહ્યું છે. એ આપણને બતાવી રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર શું ચાલે છે એ બતાવ્યું છે. આપણે આગળ જોઈ ગયા છીએ, એટલે આને બહુ ચર્ચા નથી કરતા. પ્રકરણ 13 ચોપાઈ 301. કઈ ઉદર કારણે ફિરત હોત ફજીત, પાવડે કઈ बिना हिसाबे, खेल होत या रीत. प्रकरण 14. सनंद खेल में खेल की, अब गूंज बताऊं खेल का. કોણ બતાવી રહ્યું છે? રાજી મહારાજ બતાવી રહ્યા છે. પહેલી ચોપાઈ જુઓ. શરૂઆતની અંદર આવ્યું ત્યારે શું હતું? તો રાજી મહારાજ પૂછે છે કે ભાઈ તે અહીં આવીને તો શું કર્યું, કે આ કેવું છે? તે ઘડીએ શ્યામા મહારાણીજી ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા હતા કે મેં ભાઈ આ બધું જોયું, પણ આ બધું ચાલી રહ્યું છે અહીંયા આગળ. હવે રાજી મહારાજ કહે છે તમારી બાહ્ય દ્રષ્ટિ, તમારી અંદરની દ્રષ્ટિ ખોલીને જુઓ. अब निरखो नीके कर. पहली चौपाई 13वां प्रकरण की पहली चौपाई. अब निरखो नीके कर, जो देखन आया तुम. आज खेल जो आया छे ए खेल તમે જુઓ, એમ કે છે. ધની બતાવી રહ્યા છે આ બધું. શરૂઆતમાં ધની પૂછે છે તો શ્યામાજી બતાવી રહ્યા છે કે આ બધો આ ખેલ અહીંયા આ બધો ચાલી રહ્યો છે. એનું એ જ પ્રકરણ અહીંયા આવ્યું છે. હવે શું કહે છે કે ધની બતાવી રહ્યા છે આપણને કે ધની આવ્યા છે, હવે તમે જે ખેલ માંગ્યો તો એ તમે ખેલ જુઓ, એમ કે છે. अब निरखो नीके कर, जो देखन आया तुम. मांगा खेल हिरस का, सो दिखलावे खसम. सो दिखलावे खसम. प्रीतम બતાવી રહ્યા છે આખે. પ્રકરણ
प्रकरण 14 सनंद खेल में खेल की। अब बुझ बताऊं खेल का झूठे खेल कर साच, ए निके देखो मोमिनो ए जो रहे मजहबो राच। अब महामती के राजी महाराज की राय છે, મહામતી બતાવી રહ્યા છે આપણને કે સુંદર સાથ તમે સાંભળો, જુઓ, દેખો કે આ ખેલની જે છુપી વાત છે એવું તમને બતાવી રહ્યું છે કે જે શું છે છુપી વાત, કે જે આ લોકો છે આ જૂઠ છે બધું, આ એને સાચું કરીને બેસી ગયા છે એમ કે છે। એ નીકે દેખો મોમીને, શું દેખો દીકે મોમીને, એ ગુજ બતાવું ખેલ કા, આ ખેલનું રહસ્ય શું છે એ તમને હું બતાવું। શું કે છે? ખેલ જૂઠે, અરે જૂઠે ખેલ કરે સાચ, જૂઠે ખેલ કરે સાચ, આ જૂઠો ખેલ છે સાચો માનીને બેસી ગયા છે। મહામતી આપણને બતાવી રહ્યા છે આ જૂઠનો ખેલ છે એ સાચો કરીને બેસી ગયા છે। મોમીનો તમે જુઓ એમ કે છે, અને એની અંદર આપણે રલ ગયા છે, એની અંદર આપણે ભળી ગયા છે, આ જૂઠની અંદર સચ્ચાઈની સમજ હોવા છતાં પણ। અને આ દુઃખની વાત છે, આપણે બધા આની અંદર ભળી ગયા છીએ। એ નીકે દેખો મોમીનો એ જો રહે મજહબો રાચ, मैं बताऊं या विद जासो जाहिर सब होय, नहीं पट अंतर दीन पेड़े सो जुदे कर देऊं धोय। કે હું તમને આ રીતે બતાવું, તમને એમ કે છે કે ધર્મની અંદર શું કે છે કે તમારા બધા જ પડદા ખોલી દઉં એમ કે છે। જુદી જુદી રીતે તમને બધી રીતે એક મીન્સ બધી ચોકસાઈથી તમને બધું બતાવું, અને આ જે બધો અંધકાર છે, અંધકારના જે પડદા છે બધા જ ખોલીને બતાવી દો। નહીં પંડિતર દીન પેડે, પેડે મીન્સ જુદા જુદા ધર્મ, જુદી જુદી રીતિઓ, सो जुदे कर देऊ दोई, એમને બતાવી દો તમને। इन खेल में जो खेल है सो करत ना आवे पार, इन बेखो में बेख सो बही सो कहूं निके विचार। આ ખેલની અંદર બીજા જે ખેલી રહ્યા છે, બીજો ખેલની અંદર પણ ખેલ છે, એની શું વાત કરું એમ કે છે। અને એ આનાથી બોલવાથી પણ પરે છે। इन खेल में भी जो खेल है सो कहने ना आवे पार, એનું શું કહી શકે? કેમ? इन बेखों में बेख स्वभाव ही, કે જુદા જુદા જે બેખ છે, જુદા જુદા પહેરવેશ છે, એ તમને દેખાય તો છે। સો કહું ની કે વિચાર, હવે એનો તમને હું થોડી તમે સાંભળો કે હું તમને એને બતાવું છું એમ કે છે। પેલું નથી કહેતા આપણે શું એને કે છે સરસ ભાષાની અંદર કે મુખ में राम ने बगल में छुरी, मुख में राम અને बगल में छुरी, બહાર દિખાવે બંદગી, કરે અંદર કુકર્મ। આ બધી વાત છે કે બતાવું તમને। कहीं बिना हिसाबे दोहरिए जुदे जुदे अपने मजहब, कई बात कई जिन सो करत बंदगी सब। जुदा जुदा धर्मो, जुदा जुदा मंदिरो बनावे, जुदा जुदा धर्मो बनावे, जुदा जुदा અને આ રીતે બંદગી કરે। खोजे कोई न पावी वार न पाइए पार, ले बुत बिठावे दोहर हरे कहे हमारा करतार। कोई खोज करे છે પણ પારની પાર,
આ પાળની મીન્સ આ બ્રહ્માંડની બહાર કોઈ જતું જઈ નથી શકતું એમ કહે છે. કહેવાનો મતલબ કે આ ભવસાગરની પાર જે પરમાત્માનું જ્ઞાન છે એ કોઈને મળતું નથી, મેળવી નથી શકતા. ખોજે કોઈ ન પાવી, વાળ ન પાઈએ પાર. બહાર કેવી રીતે નીકળવું આનો માર્ગ પણ નથી મળતો, જ્ઞાન સાચું જ્ઞાન નથી મળતું. લેત બુત બિઠાએ દોહરે, લેત બુત બિઠાવે દોહરે મીન્સ મંદિરોની અંદર મૂર્તિઓ બેસાડી દે, મંદિરોની અંદર મૂર્તિ બેહાડે અને કહે કે હમારા ભગવાન છે, हमारा भगवान है. जयपुर में तो भगवान बनावनी फैक्टरीओ है. जुदा जुदा भगवान तमे कोई एवा भगवान बनी आपे અને મંદિરમાં બેસાડ દો એટલે પછી પૂજા કરે અને કહો ભાઈ આ મારા ભગવાન છે. કઈ સરાય અપાસરે, કઈ કઈ તાલ કુંડ નિર્બાબ, कई बंद बांधे बिरखे, कई साल पोसाल टिकाव. कोई धर्मशालाओं बनावे, कई जन अपसारो मीन्स जई मंदिरों बनावे, कई तालाब, कई कुंड, कई ताल कुंड बिरबाब. बिरबाब मीन्स बाबरी. कई विध बांधे बिरखे, जुदा जुदा प्रकारना झंडा पण लगावे, कई साल पोसाल टिकाव. साल पोसाल टिकाव मीन्स કે સાધુને રહેવા માટેનો નિવાસ સ્થાન પણ બનાવે. શાળાએ બને, શાળાઓ બનાવે, વિદ્યાલયો બનાવે. પછી ઔષધાલય, ઔષધાલય મીન્સ ઉચ્ચાર માટે, કોઈ દુઃખ થયું હોય એ હોય તેના ઉચ્ચાર માટે પણ આયુર્વેદિક દવાખાનું ખોલી નાખે. આપણે આ ભાષાની અંદર કે ઔષધિલય મીન્સ આયુર્વેદિક દવાખાનું ખોલી નાખે, ઔષધિઓ આપે. કઈ અનનિરસ સબીલે, કઈ કઈ કરે દયાદાન, કઈ તર્પણ તીરથ, કઈ કરે નિત અસ્થાન. કોઈ અન્ન ક્ષેત્ર ખોલે, કોઈ પરબો ખોલી નાખે, કોઈ દાન દયા દાન કરે, કોઈ તીર્થની અંદર જાત્રાએ જઈ અને જે પિંડ કરાવે, પિંડ વેરે ને આ કરે તે કરે. આ રીતના બધા ખેલ ચાલે છે. જેને આની અંદર રસ હોય અને બધા ચાલ્યા કરે. આપણે તો અમુક રસ નથી પણ ધની બતાવે છે, સાંભળીએ છીએ, આપણે જોઈએ છીએ. શું જોવાનું છે, શું સમજવાનું છે? कई बेग जो साध कहावे, कई पंडित पुराण, कई बेग जो जालिम, कई मूर्ख अजान. कोई साधु नो वेश पहरे, कोई पंडित नो वेश पहरे, दाढ़ी बधाने फरे, कोई जालिम करे, कोई डाकू नो वेश धारण करे અને કોઈ મૂર્ખની જેમ ના સમજની જેમ ફરતા રહે. કઈ કહાવે દર્શની, દરે જુદે જુદે બેક, સુધ આપ ન પારકી, હૃદય અંધેરી વિશેખ. પોતાને કોઈ દર્શન શાસ્ત્રી કહેવાય પણ કશી શુદ્ધ ન હોય, અંદર તો બધો અંધકાર હોય, પારનું જ્ઞાન ન હોય. અને અંદર અંધકાર ભરેલો હોય. કઈ કઈ લોચે, કઈ મુંડે, કઈ કઈ बढ़ावे केस, કઈ કાલે, કઈ ઉજલે, કઈ ધરે ભગુએ ભેસ. કોઈ વાળોને જુદા જુદા પ્રકારની પોથીઓ પાડે ને જુદા જુદા પ્રકારના માથો ઓળે ને આ કરે ને એટલે વાળોને કોઈ નચાવે, કોઈ મુડાવે, એને કોઈ
કેસ વધારે રાખે, લોબા રાખે, કોઈ ટૂંકા કરે, કઈ કાલે કરે, કઈ પીલે કરે. ગોએ એટલે કહેવાનો મતલબ કે આ બધો વેશભૂષા બધો છે. પોતાના મનમાં જે ઈચ્છા તે બધું કરે. કોઈ ભગવા વેશ ધારણ કરીને દાઢી વધારી હોય, લોબા વાર કર્યા, ભગવા વેશ ધારણ કરે ફરે કોઈ સાધુ. કઈ નેક છેદ કઈ ન છેદ, કઈ बहुत कारे कान, कई माला तिलक धोती, कई धरे बैठे ध्यान. કોઈ નાક વિધાવે, કોઈ કાન વિધાવે, કોઈ કાનને વધારે ફાડે ને કોઈ છિદ્રો કરે ને કોઈ માલા તિલક ધોતી અને કઈ ધરે બેઠે ધ્યાન. કોઈ ધ્યાનમાં બેસે ને ધ્યાન થઈને બેસી જાય, ધોતી પહેરે. કઈ લંગરી બોદલે, કઈ શેખ દુર્વેશ, કઈ ઇલમ કઈ આલમ, કઈ પડે હુએ પેશ. કઈ જીંદો ગોસ. હવે આજે બતાવ્યું, પેલા જૈનનું બતાવ્યું, પછી હિન્દુનું બતાવ્યું, પછી હવે આ બધું મુસલમાન જે છે એ બધું બતાવી રહ્યા છે કે ત્યાં શું થાય છે. કઈ જીંદે ગોસ કતુબ, કઈ મંગલ મીર પીર, કઈ ઓલિયા કઈ અંબાએ, કઈ મિને ફકીર. કઈ જીદ કઈ ગોસ, કઈ કુતુબ, કઈ મંગલ, કઈ શીર, કઈ મીર, કઈ ફકીર, કઈ ઓલિયાઓ, કઈ અંબાએ. આ બધા જુદા રૂપ ધારણ કરીને ફરે છે. કઈ પેગંબર આદમ, કઈ ફિરે ફરિશ્તે ફેર, તબક 14 देखिए किन ठोर न छोड़ी अंधेर. કોઈ મીર ફકીર થઈને ફરતા હોય પણ તમે જુઓ, તમે આ કોઈ અંધેરી આલમને છોડી નથી. અંધેરી આલમ કઈ? 14 લોકની અંધેરી આલમ. માયને કોઈ નથી કરી. કિન ઠોર ન છોડી અંધેર, માયા કોઈ નથી છોડી. આ બધા જે નામ બતાયા એ મુસલમાનોની અંદર સાધુઓના બધા નામ છે કે આ નામ, આ બધી ઉપાધિઓ છે એ રીતે ફરે છે. કઈ સિલવંતી, કઈ સખી કહાવી, સતી કહાવી, કઈ આરજા અર્ધાંગ, જતી વરતી પોસાગરી, એ અતિ સ્વભાવે સ્વાંગ. કઈ સિલવંતી કહેવાય, કઈ સતી કહેવાય, કઈ પ્રતિવતા, પોતાની પ્રતિવતા કહેવાય, કોઈ યતિ, કોઈ વતી, કોઈ નશો કરતી હોય. જતી વર્તી પોસાગરી, એ યતિ સ્વભાવે સ્વાંગ, નશા કરનારી હોય. આ રીતે જુદા જુદા રૂપ ધારણ કરે છે અને ફરે છે. કઈ જુગતે જોગ જંગમ, કઈ જુગતે સંન્યાસ, કઈ જુગતે દેહ દમે, પણ છૂટે નહીં જમ ફાસ. આ બધું જ કરે પણ જમનો ફાસ ન છૂટે એમ નથી. કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડ ફોડીને આગળ ન જઈ શકે. કરણી જેવી કરો, ન જાણે જગદીશ ને એને જમની ફાસ ખાવી પડે, જમનો માર ખાવો પડે. આ બધું વસ્તુ આ છે. કઈ સેવી, કઈ વૈષ્ણવી, કઈ સાત સમરથ, લીએ જો સારે ગુમાને, સબ ખેલે છલ અનરથ. કોઈ શિવને માનનારા હોય, કોઈ વિષ્ણુના ઉપાસક હોય અને કોઈ કવિતા લખી અને કવિ સંત કહેવાય, પોતાની જાતને સંત કહેવાય, અને આ બધા જ અહંકારની અંદર ડૂબા કે ભાઈ હું જે કરું છું એ સર્વશ્રેષ્ઠ છે, આ જે કરું છું, આ જે કરું છું બધું સર્વશ્રેષ્ઠ છે. પણ આ બધું જ શું છે? માયાના ખેલ ખેલી રહ્યા છે. કઈ શ્રીપાદ બ્રહ્મચારી, કઈ વેદીય વેદાંત, કઈ ગયે પુસ્તક પડતે પરમહંસ સિદ્ધાંત. કોઈ લક્ષ્મીના ઉપાસક હોય, કોઈ બ્રહ્મચારી હોય, કઈ વેદ પડને વાળા હોય, એને વેદાંતી હોય, કઈ પુસ્તક પડતે પડતે પંડિત હોય, પરમહંસોની સિદ્ધિ પર પહોંચે. અનેક અવતાર તીર્થ કર,
કઈ દેવ દાનવ બળે બલ બુદ્રક નામ ધરાવ્યા પણ છોડે ન કાહું છલ. આ બધું જ કરે પણ માયા કોઈનાથી છૂટતી નથી એમ કે છે. કોઈ માયાને નથી છોડી. કઈ કઈ હોદી બોધી પાદરી કઈ ચંડિકા ચામુંડ બિના હિસાબે કેલહી જાહેર છલ પાખંડ. કોઈ હાદી હૈ, કોઈ બોધી હૈ, કોઈ પાદરી હૈ. આ બધા જે ઈસાઈ ધર્મના બધા સાધુઓ છે, બધાનું નામ છે, સાધુઓના નામ છે. કઈ ચંડી દેવીના ઉપાસક હોય, કઈ ચામુંડના ઉપાસક હોય, કઈ બે હિસાબ છે. ટૂંકમાં અહીંયા આગળ જેટલા 33 કરોડ દેવી દેવતાઓ છે એ બધાના ઉપાસક છે. ટૂંકની અંદર બે હિસાબ છે એને કે છે. અને પાછું શું કે છે? બિના હિસાબે ખેલહી જાહેર છલ પાખંડ. આ બધું છલ છે અને પાખંડ છે એમ કે છે. કઈ ડીમ કરામત, કઈ ડીમ કરામત, કઈ જંત્ર મંત્ર મસાન, કઈ જુડી મૂડી ઔષધિ, કઈ ગુટકા દાત રસાન. કોઈ ચમત્કારી હોય, કોઈ યંત્ર મંત્ર, ટૂંકમાં બધું શું ને દોરા ધાગા કરતા હોય. કઈ ભીંડ કરામત મીન્સ કોઈની ખોપરી લઈને ફરતા હોય ને કોઈ બધું છોડો, કોઈ દોરા ધાગા કરતા હોય, આ છે ને તે છે ને બધી મેલી વિદ્યાઓ હોય બધું છે. પણ કોઈ તેમ છતાં ગોલક ધંધા કરતા હોય, ધાતુઓ પદાર્થોને ગોટીઓ બનાવે, બધી ગોટીઓ બનાવે ને ગોટીઓ આપે ને ભાઈ આ થયું છે આ ગોટી લે, આ ગોટી લે, જુદા જુદા. અને પણ જે કઈ કરતા હોય કહેવાનો મતલબ, પણ કોઈ માયા છોડી નથી અને માયામાંથી કોઈ બહાર નથી નીકળ્યા. કઈ જુગતે સિદ્ધ સાધક, કઈ વ્રત ધારી મુન, કઈ મઠ વાલે પિંડ પાલે, કઈ ફિરે હોય નગન. કોઈ સિદ્ધ સાધક કહેલાવે, કોઈ છે વ્રત ધારણ કરતો મૌન રે, સાધુ બનીને ફરે, કોઈ મૌન રાખીને ફરે, કોઈ આપણે જેની અંદર કદાચ નાગોડા ભાવો છે એ રીતે ફરતા હોય. એટલે કે છે ને કોઈ મઠ વાલે પિંડ વાલે, કઈ ફિરે હોય નગન. અને આ રીતે ઘૂમે. જૈન મુનિઓ બધા જૈન ધર્મની અંદર આ બધું છે. કઈ ખટ છત્ર નાડી પ્રવહન, કઈ અબજા અનહદ, કઈ ત્રિવેદી ત્રિકુટી જ્યોત, સોહમ રાતે શબ્દ. કોઈ છ ચક્રો નાડી સંશોધન કરે, જે કરે ખટ છત્ર નાડી પ્રવહન એ સંશોધન કરે. કોઈ અબજા અનહદ ના જાપ કરે, કોઈ ચિત્તને ભ્રુકુટી મેં સ્થિર કરે. આપણું ચિત્ત છે ને અહીંયા ભ્રુકુટીની અંદર સ્થિર કરે એમ કે છે. કોઈ જ્યોતિ સ્વરૂપ ઓહમ સોહમ શબ્દોના આનંદ ઉઠાવે, આનંદ લેતે એમ કે છે. જ્યોતિ સોહમ રાતે શબ્દ મીન્સ ઓહમ સોહમ નો આનંદ કરે. કઈ સંત જો મહંત, કઈ દિખાવે દિગંબર, પણ છલ ના છોડે કાહુ કો, કઈ કાપડી કલંધર. કોઈ સંત છે, કોઈ મહંત છે, કઈ સંત જો મહંત, કઈ દિખાતે દિગંબર. દિગંબર મીન્સ જેવા જન્મ્યા હોય એવા બતાવે. કોઈ શ્વેત જન હોય, પણ આમાં બધાને કોઈને માયા છોડતી નથી એમ કે છે. કઈ આચારી અપ્રસી કરે, કઈ કરે કિરંતન, યો ખેલે જુદે જુદે બસ કરે સબ મન. કોઈ આચાર વિચાર અછૂતમાં માનના વાળા હોય, કઈ કીર્તન કરને વાળા હોય, અને કોઈ જુદા જુદા રૂપથી મનને વસીભૂત
મનને વસીભૂત કરી અને આની અંદર બધા ખેલી રહ્યા છે. કઈ કિરંતન કરે બેઠે, કઈ જાગ જગન, કઈ કથે બ્રહ્મ જ્ઞાન, કઈ તપે પંચ અગેન. કોઈ બેસીને કિરંતન કરે, કોઈ રાત્રિનું જાગરણ કરે, કોઈ બ્રહ્મગાન વાંચતું હોય, શાસ્ત્રો વાંચતા હોય, અને કોઈ 5 પ્રકારની જે અગ્નિ છે એમાં તપતા હોય. કઈ ઇન્દ્રિય કરે નિગ્રહ, મન લાય કષ્ટ મોહ, કઈ ઉદ્ધિ ઠાડેશ્વરી, કઈ બેઠે ખુદ હોય. કોઈ ઇન્દ્રિયોને વશમાં કરે અને કોઈ મોહને વશમાં કરે. મોહને વશમાં કરે મીન્સ કે મારે આ નથી જોઈતું અને એના માટે કષ્ટ ઉઠાવે. કોઈ માથા પર સિર પર ઉભું રહે અને કોઈ પોતાની જાતને બ્રહ્મ કેવડાવે. કઈ અર્ધ દાઠેશ્વરી, ઉર્ધ દાઠેશ્વરી મીન્સ માથા પર ઉભા રહે, શીર્ષાસન જેને કે છે આપણે. કઈ બેઠે ખુદ હોય, પોતાની જાતને બ્રહ્મ કેવડાવે. કઈ ફિરે દેશ દેશાંતર, કઈ ફરે કાઓસ, કઈ કપાલી અંધોરી, કઈ દેવે ઠંડ પાઓસ. કોઈ પરદેશ વિદેશની અંદર ઘૂમતા હોય, કોઈ ઉપાસના કરતું હોય. પછી કઈ કપાલી અંધારી, કઈ લેવે ઠંડ પાઓસ, કોઈ ખોપરી લઈને ઘૂમતું હોય. આ ટૂંકમાં બધાની અંદર આ બધા જુદું જુદું તમે જે બધા જોઈ રહ્યો છે, બધું જ આપણને જે નજરોએ દેખાય છે એ બધું જ માયાનું છે. આની અંદર ટૂંકમાં આ જ વસ્તુ કહેવાય, બીજું કશું નહીં કહેવાય. કે આ બાહ્ય દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ એ બધું જ માયાનો ખેલ છે. બધું જ માયાનો ખેલ છે. અને આમાંથી કોઈ બહાર નથી નીકળ્યું. અને એમાંથી બહાર નીકળવું હોય તો અંદરના ચક્ષુ ખોલો. સિમ્પલ. બાહ્ય દ્રષ્ટિથી જે જોઈએ છે એ બધી જ માયા છે. અંદરની દ્રષ્ટિથી જોશો, ખોલશો, ધણીના ચરણ પ્રાપ્ત થશે. કઈ ફલ ફૂલ પત્ર બકી, કઈ આહાર અલ્પ, કઈ કરે કાલ કી સાધના, જીયા ચાહે કલ્પ. કોઈ કાલની સાધના કરે અને વર્ષો સુધી જીવવાનો પોતાની અંદર, કે ત્યાં સુધી ન મરું, કલ્પાન સુધી ન મરું એવી ચાહના રાખતા હોય. કઈ ધારા ગુફા જાપા, કઈ જો ઘાલે તન, કઈ સુકે બિના ખાયા, કઈ કરે પિંડ તર્પણ. કોઈ પાણી વરતું હોય એની ધારાને નીચે બેઠા હોય, કઈ ગુફાની અંદર બેઠા હોય, કઈ આગ મેં પોતાના તનને જલાવી રહ્યા હોય, કઈ ભૂખે મરીને સુખ જાતા હોય. એમ પૂછું, કઈ સુકે બિના ખાય તો સુખાય નહીં, ભૂખની અંદર તડપી રહે, મરી રહે. કઈ કરે પિંડ તર્પણ, અને કોઈ છે આ શરીરને કષ્ટ આપીને એને નાશ કરી દે. ભાઈ આ બધું કરવાથી પરમાત્મા ઓછા મળે. આ બધું આપણે જે કરી રહ્યા, આ બધું જે બતાવી રહ્યા છે એનાથી પરમાત્મા ઓછા મળે. બસ સિમ્પલ આ પ્રશ્ન છે કે આ બધું જો કરવાથી પરમાત્મા મળતા હોત તો આ બધો અંધેર છે, એને કાઢો. યો વૈરાગ્ય જો સાધના, કઈ જુદે જુદે ઉચ્ચાર, યો ચલે સબ પંથ પેંડે, ખેલે સબ સંસાર. આ રીતે કોઈ સાધના, વૈરાગની સાધના કરે, આ રીતે સંસાર ચાલી રહ્યો છે. એમ આખો સંસાર આની અંદર ચાલી રહ્યો છે. યો ચલે સબ પંથ પેંડે, બધા ધર્મ આ રીતે ચાલી રહ્યા છે. એમ
ખેલે સબ સંસાર, અને આખો સંસાર આની અંદર ખીલી રહ્યો છે. આપણને આ કોણ બતાવી રહ્યું છે? તો આપણને મહામતી બતાવી રહ્યા છે. જો તમે જે ખેલ જોવા માંગ્યો તો એ આ પ્રકારનો ખેલ છે. શરૂઆતમાં જે બતાવી રહ્યા હતા એ શ્યામા મહારાણીજી બતાવી રહ્યા હતા રાજજી મહારાજને. જયારે પૂછે છે ત્યારે શ્યામજીના મંદિરની અંદર, ખેલે સબ દેખા દેખી જો ચલે ચીટી હાર, જો અંધે ગફલતી ભાદે જાતા તરતાર. એક જાય એટલે એની પાછળ બીજા બધા જાય. બધું દેખા દેખી થી કરે. આણે આ કરી તો હું આ કરું, આણે આ કરી તો આણે કરું આ. અને બધા ગફલત ની અંદર ડૂબી રહ્યા છે, ચર્ચા ચર્ચી કરે. એક જ પંક્તિની અંદર બધા જઈ રહ્યા છે એમ કે છે. એક ખાડા પડ્યું તો બીજા બધા ખાડા. એટલે પણ શા માટે પડવાનું એ તો વિચારો. કોઈના ચિહ્ને આપકો ના સુધ અપનો ઘર, જમીના જમીના પેડા સુજે કાહું, જાત ચલે યા પર. કોઈને પોતાની પહેચાન પણ નથી. કોઈના ચિહ્ને આપકો, ઓર પોતાની પહેચાન નથી અને ઘરની પણ પહેચાન નથી. કોઈને આ ભવસાગરમાંથી પાર જવાનો રસ્તો પણ સંબંધ નથી એમ કે છે. અને આની પર ચાલી રહ્યા છે. બાજીગર ન્યારા રહ્યા એક ખેલત કબૂતર, સો કબૂતર જો ખેલ કે સો ક્यों પાવે બાજીગર. કે આ સંસારને જે રચનાર છે, જે બાજીગર, એમની પહેચાન કેવી રીતે થાય? એટલે કહે છે બાજીગર ન્યારા રહ્યા એક ખેલત કબૂતર. આ બધા ખેલના કબૂતરો છે એમ કે છે. तो कबूतर क्यों खेल के, जो कबूतर जो खेल के सो क्यों पावे बाजीगर. કે જે કબૂતરો બધા ખેલી રહ્યા છે એમને બાજીગરની પહેચાન કેવી રીતે થાય? એનાથી ન્યારા હોય તો કેવી રીતે પહેચાન થાય? અને આ રીતે કે પરમાત્માની પહેચાન નથી એમને. આ રીતે પરમાત્માની પહેચાન નથી. આપ નામ જુદે જુદે જુદા જુદા કે ધરે અનેક, અનેક રંગ સંગે ઢંગે વાદે કરે વિવેક. સુધ ઇનકો તો પડે જો એ આપ સાચે હોય. પણ આ બધાને સુધ ક્યારે પડે? જો એ સાચા હોય તો સુધ પડે ને. અસતની અંદર, છલની અંદર શી સમજ પડે? તો પુરાણ કે માયને ઈત ખોલે ના શકે કોણ. હવે કે છે આ બધા જ જે જૂઠના હોય સમજ ન પડતી, ભાઈ કુરાનના માયના કેવી રીતે ખોલી શકે? આજ દિન તક કુરાન કુંવારી છે, એ કુરાન કેવી રીતે ખોલી શકે એમ કે છે. એ દેખો તુમ મોમીનો ખેલ બિના હિસાબાત. તમે મોમીનો તમે જુઓ કે આ બિના હિસાબનો આ ખેલ ચાલી રહ્યો છે. એ ખેલ તુમ ખાતીર ખસમે રચ્યા ખાબ. અને આ તમારા માટે રાજ્ય મહારાજે આ ખેલ રચેલો છે. મોમીનો કે મિલે મેલે મિને કોઈ કોઈ આઈ ન શકે રૂખ્યાબ. એ ખ્યાબ નિકે પહેચાનિયો જો હોય દિન સવાબ. મોમીનો આ બધું સપનાની અંદર જોઈ રહ્યા છે એમ કે છે. અને આની અંદર સપનાના જીવો કોઈ ના આવી શકે. મોમીનો કે મિલે મિને મીન્સ મોમીનોની અંદર આ સપનાના જીવ કોઈ ના આવી શકે એમ કે છે. મોમીનોની તુલના મીન્સ મોમીનોની સાથે કે મોમીનોની રહેણીની અંદર આ આમ ખલક ના આવી શકે, એવું પણ તમે કહી શકો. અને એટલા માટે આ સપનાનો જે સંસાર છે એને સારી રીતે તમે એની પહેચાન કરો એમ કે છે. અને આ જો તમને પહેચાન થશે તો એનો લાભ તમને મળશે. શું કે છે? એ ખ્યાવ નીકે પહેચાન્યો. મોમીનોને કે છે આ ખ્યાવ છે, તમે પહેચાનો, જુઓ એને પરખો.
જો હોય દિન સવાબ, જો હોય દિન સવાબ, તમને એનો લાભ થશે. કયો લાભ થશે? આ બધું મિથ્યા છે અને તમે પહેચાન કરશો આ જૂઠ છે, આ જૂઠ છે, એ જૂઠ સમજીને એને છોડી દેશો, બાહ્ય દ્રષ્ટિ બંધ થશે, અંદરના ચક્ષુ ખુલશે. આમાં શું જોવાનું છે? આને શું કરવાનું છે? આ પહેચાન છે, આને પહેચાનો. પ્રકરણ 14 ચોપાઈ 340. આ ચોપાઈને દોડાવીએ, ઘણો સમય થઈ ગયો, કઈ વાંધો નહીં, ચોપાઈને દોડાવીએ. મોમીનો કે મેલે મિને કોઈ આઈ ન શકે રૂ ખ્યાબ, એ ખ્યાબ નીકે પહેચાન્યો, જો હોવે દિન સવાબ, જો હોય દિન સવાબ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ જી.